ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે અમે જઈએ છીએ, ક્યાં જવાનું છે? તો આજે અમે જઈએ છીએ ખોડિયાર મંદિર. અત્યારે એમ જવાના છે ખોડિયાર મંદિર. તો ખોડિયાર મંદિર જઈને તમે દર્શન કરી. ખોડિયાર મંદિર છે ને ફરવા લાયક સ્થળ, બહુ મજા આવે છે, જોવાની મજા આવે. તો હાલ અમે નીકળીએ અને અત્યારે અમે નીકળી છીએ. તો હાલ હા, તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો અને અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો આપણે જઈએ ખોડિયાર મંદિર. ખોડિયાર મંદિર પહોંચવા આવ્યા છીએ અને સામે હતો એ ખોડિયાર મંદિરનો ગેટ હતો. તો જો મિત્રો, અહીંયા ગાડીનું પાર્કિંગ આ સાઈડ છે ને આપણે ગમે ત્યારે આવી નાસ્તો, આટલા બધા શું કહેવાય પબ્લિક નથી. નહીંતર રવિવારે તો બહુ પબ્લિક હોય ને. ફાઇનલી અમે અત્યારે ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ. હા, તો અંદર જવાનું. હાલ અત્યારે બધું ચેન્જ થઈ ગયું લોકેશન, કાને પેલા બધું નહોતું આવું. અત્યારે મંદિરે જઈને પેલા રસ્તામાં માર્કેટ શ્રીફળ ને એવું લેવું હોય તો બધી વસ્તુ મળી રહે, રમકડા પણ મળી રહે અહીંયા. તો અત્યારે છે ને ખૂબ આવ્યો છે. શ્રીફળ લેવું છે? હા, અહીંયા કેવું છે અત્યારે સાહેબ, એમાં એવું છે કે અત્યારે લોકો શું કહેવાય બધા ઓછા લોકો આવે. પછી રવિવારે પછી બહુ પબ્લિક હોય. રવિવાર વધારે પબ્લિક. તો ચાલો પેલા આપણે નાળિયેર લઈ લઈએ. લીલા લીલા છે, લીલા વધારે શું છે? આ સાઈડ થી જવું પડશે. સારું છે, અત્યારે પબ્લિક ઓછું છે, નકર બહુ જ પબ્લિક હોય. અહીંયા વારામાં ઊભું રહેવું પડે. એવું છે. અને પાછો અંદર ફોન નો યુઝ નથી કરવા દેતા, ફોટો નહીં પાડવાનો, એવું પાછું છે. તમને બહારથી દર્શન કરાવી દઈશું, બધા દર્શન કરી લે. તમે પણ અત્યારે દર્શન કરી લો ખોડિયારમાંના, કેમ કે અંદર તો ફોન એલાઉડ નથી, એટલે બહાર દર્શન કરાવીએ છીએ. બધા મનોકામના તમારી પૂરી કરશે. અને કમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ન ભૂલતા. આ છે આપણે તાતણીઓ ધરો. તાતણિયા ધરામાં કોઈ દિવસ પાણી નથી ખૂટતું. દર્શન કરી. આમાં એક મગર છે ને, આ ફૂલડા વાળી રિક્ષા જોરી અહીંયા ઉભી રહો. ની ફોટા પાડવા માટે તાત્કાલિક ફોટા પડાવો નથી પડાવો. આઈસ્ક્રીમ મને તારે આઈસ્ક્રીમ ખાવાનું મન. અહીંયા છે ને આ આપણે ફ્રૂટની ગોળી છે. આપણે ઘરે અમે ભૂલી ગયા, ઘરેથી લાવે.
નામ. તો મિત્રો ઉડાન ખટોલું બન્યું. ઓલી સાઈડ તળાવની પાર છે પાર. એવું નથી અહીંથી ચાલુ. હા જો આ ડુંગર છે એમ. મિત્રો આ સાઈડ અમે જઈએ છીએ બોર ખાવા. બોર મળે તો ઠીક છે. અત્યાર સુધી ને મારો અવાજ ધીમો આવ્યો છે કારણ કે માઇક હતો ને કિસ્સામાં તો અવાજ બહુ વધારે આવતો નતો. વોઇસ ક્લિયર આવશે. તો ચાલો આપણે જઈએ. ક્યાં? હું દીપક પેલા ઉતરી ગઈ. હજી અડધે હશે. આવ્યા તો ઓલી બાજુ આવ્યા ને અત્યારે ઉતરી છે આ બાજુ ઉતરી છે પાછળની બાજુથી. લ્યો પડતા પડતા રહી તારી ગઈ. પેલા જો ઉતરી ગયા. અહીંથી પડી હોત તો શું થાત? એમની ઉડન ખટોલામાં જાતા હોત ને એમાંથી પડ્યા હોત તો તો કઈ નહીં. ઓય અહીંયા જો. મિત્રો અહીંથી દર્શન કરી લ્યો. મંદિર છે અહીંથી દર્શન થાય એમ છે. હવે અમે અહીંથી ફરીને પાછા બહાર નીકળી ગયા છે ને હવે કઈ વસ્તુ લેવી તો જોતા જઈએ છીએ અને જવા. દીપક આ પર્સ કેવું મસ્ત છે જો. જોઈ લો. અમારે ગમીને ભાઈ ફરવા ગયા હોય ને એટલે ગમીને શોપ ભરી જાય ને અંદર હોય કે લેવો ન લેવો પૂછો જોવા જવાનું. આ બધા મસ્ત ક્યુટ પર્સ છે જો. જો પર્સ જો આવી છે અત્યારે આટા મારે આ જો ટ્રેડિશનલ. હા મે મસ્ત જો આ ચણિયા ચોળી મેચિંગ. હા મિત્રો તો હે ને એને શોર્ટ વિડીયો બનાવશે ને કોમેડી તો કદી આપણે તમને વિરામ આપીએ અને કોમેડી શોર્ટ વિડીયો બનાવી નાખીને એ અમારી ત્રિષા કોમેડીમાં આવશે. હા જો એકવાર જરૂર જોજો. અરે મિત્રો તો અમે જો દર્શન કરીને બહાર આવ્યા કે આ ભાઈ કે આપણે સોડા પીવા અને ઓળખીતા છે કેમ કે અમે કોમેડી વિડીયો ત્યાં ઉતાર્યો હતી કે સોડા પીધા વગર તો તમને જવા જ નથી દેવાના. તો ચાલ તો અમારે ભાઈ છે ભાઈ આપણે તમારું નામ શું છે? આપણે ગૌરાંગભાઈ. તો મિત્રો તમે પણ આવી જાઓ. હા વાંધો નહીં ઓરેન્જ. તો અમે જો ખોડિયાર મંદિર દર્શન કરવા આવ્યો દર્શન કરવા આવો ને એટલે પેલા જ તે આવતા બેંકની બાજુ એટીએમ ની બાજુ પેલી દુકાન છે ભાઈની. તો આવો ને એટલે છે ને અહીંથી સોડા પીજો. આજે ગૌરંગભાઈ ને અમારું નામ દેશું. ઓકે ગૌરંગભાઈ નામ આપજો એટલે ગૌરંગભાઈ કહી દીધું કે મારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ગૌરંગભાઈ ની દુકાન છે અંદર બધી કટલેરીની વસ્તુ મળી રહેશે. ઓકે ગૌરંગભાઈ. બંગડી છે પછી દુપટ્ટા છે બધું મળી રહેશે એટલે અહીંયા આવજો. ઠંડુ મસ્ત થઈ ગયું છે શું કેવું દૃશ્ય? હા દર્શન કરવા તો કઈ ખરીદી કરવી હોય ને તો પણ તમે કરી શકો. ચશ્મા છે મસ્ત. ચશ્મા લેવા છે. તો અત્યારે જો અહીંયા બધું છે ફાફડા જલેબી ગાંઠિયા ખાવા હોય ભાઈ આવો. અહીંયા સ્ટ્રોબેરી મળે. જ્યુસ નથી સોડા છે જો અહીંયા ગાંઠિયા ખાવા જ તમે ડાયલોગ બોલતો ગાંઠિયા ખાવા તો મૂકશો મારા ગાંઠિયા હવે હું વહી ગયા. ચલો આપણે ગાડી આ બાજુ. આજે મને પાણીપુરી ખાવાનું મન થાય છે ને બહાર પાણીપુરી જોઈ આવીએ પછી ગાડી પાસે પાછા આવીએ. બહાર પાણીપુરી આવે ને તો અમને પાણીપુરી ખાવી તો પાણીપુરી જો બહાર હોય ને તો જોઈ લે. પાણીપુરી વગર જીવ નો હાલે. આ સમજો પેંડા દીપક ને રાની પેંડા બહુ ભાવે. જોઈ લ્યો
મને ગળ્યું જરાય ન ભાવે. આપણે ગળ્યું ખાવાનું તો વધારે મજા આવે. છો હમે છે પાણીપુરી. ફાઇનલી અત્યારે અમે નીકળી ગયા છીએ મિત્રો ખોડિયાર મંદિરથી દર્શન કરીને. તો અહીંયા પાણીપુરી ખાવાનું મન થયું હતું પણ હવે અહીંયા મેળ આવે એમ નથી. એટલે હવે જોઈએ છીએ જો રસ્તામાં ક્યાંક પાણીપુરી હશે તો ખાશું. તો અત્યારે નીકળી ગયા છે ને અહીંથી હવે છે ને સીધા સીધા ઘરે જઈને ગેસનો બાટલો ભરાવા જતો છે. હા જો ફાઇનલી અત્યારે અમે શું ઘરે પહોંચ્યા છે ને આ ચોકડી છે ને પાણીપુરી ખાવા પડ્યા છે. તો પાણીપુરી ખાવા મોઢામાં પૂરી છે ને એટલે હું કઈ બોલી ન શકું. પાણીપુરી ખાઈ લઈએ ને અમારે ચેનલને સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ કરી નાખજો. અહીંયા મારા વ્લોગને હું કે એન્ડ આપજો. મળીએ એક નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. હાલ મિત્રો મળીએ એક નવા વ્લોગમાં.